દહેગામ તાલુકા કોઓપરેટિવ પ્રોસેસિંગ ખાતે કૃષિ મંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું. નુકસાન ભોગવતા ખેડૂતો ફર્યા નહોતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અતિવૃષ્ટિ વરસાદને કારણે ખેડૂતોને મગફળી, ડાંગર જેવા પાકને મોટું નુકસાન પહોંચતા દહેગામ તાલુકા ખેડૂતો પાયમાલ થઈ જતા ધરતીપુત્રોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. ખેડૂતોને મગફળી અને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ નીવડતા લેવડ દેવડ ને ટેકાના ભાવ પર રોક લાગતા ત્યારે આજે દહેગામ તાલુકા કોઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લી દહેગામ ખાતે સરકારના આદેશથી એકાએક મગફળીના ટેકાના ભાવે અર્પે એક ગાડી ઉતારી દઈ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આજથી પ્રારંભ કરવામાં આવેલ. શુભારંભમાં દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દહેગામ શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ગાંધીનગર જિલ્લાના કલેક્ટર મેહુલ દવેની ઉપસ્થિતિમાં કૃષિ મંત્રીએ મગફળી સેમ્પલનો નમૂનો, વજન કાંટો તેમજ ગોડાઉનમાં ભરેલા બિયારણ અને ખાતરના તમામ ગોડાઉનના જથ્થાની ચકાસણી કરી આયોજન કરનારાઓની તળિયેથી પૂછતાછ કરવા ઉપસ્થિતોના લોકમુખે જથ્થા મુદ્દે સવાલ ચર્ચાયા હતા. આપ કયા ગામથી આવ્યો? આજ શું લઈને આવ્યા છો તમે? મગફળીના ભાવની અંદર તમને સંતોષ ભાવ કેવો મળે આજે? સારો મળ્યો. સારા ભાવ સારા મળ્યા. આજે ખેડૂતોને જે નુકસાન થયું એના વિશે શું કહેવા માંગો? હવે તો ખેડૂતોને નુકસાન છે પણ એ બધું કુદરતી કારણ કે વરસાદના કારણે ઘણું નુકસાન થયું. બીજા બધા તો આમાં થોડી વહેલી નીકળી ગઈ, અમે કોરી કરી નીકળી ગઈ. અને સરકાર તરફથી જે રાહત તમને મળી એનો લાભ મળ્યો તમને? ઘણો લાભ મળ્યો. ઘણો લાભ.